ગુજરાત પોલીસનું એક એવું અભિત સુરક્ષા કવચ જેનું નામ સાંભળતા દુશ્મનો અને આતંકવાદીઓના હૃદયમાં ધ્રુજારી છૂટી જાય છે. કેન્દ્રની સૌથી શક્તિશાળી ગણાતી એનએસજી એટલે નેશનલ સિક્યુરિટી ગાર્ડની તર્જ પર જ ગુજરાતના કાર્યરત છે ચેતક કમાન્ડો ફોર્સ. ગાંધીનગર સ્થિત એન્ટી ટેરરિસ્ટ સ્કોડ એટલે કે એટીએસના તાબા હેઠળ કામ કરતી આ ફોર્સની અત્યાધુનિક તાલીમ અને શક્તિઓ વિશે જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં. કોઈ પણ મોટો આતંકવાદી હુમલો હોય, બંધક કટોકટી હોય કે પછી હાઈ પ્રોફાઇલ સિક્રેટ ઓપરેશન, ગુજરાત પોલીસની એક એવી જાબાઝ વિંગ છે જે પળવારમાં ઓપરેશન પાર પાડવા માટે જાણીતી છે. આ ફોર્સ એટલે ચેતક કમાન્ડો ફોર્સ. કેન્દ્ર સરકારની એનએસજી કમાન્ડો ફોર્સની જેમ જ ગુજરાત પોલીસની આ ખાસ ટાસ્ક ફોર્સ ગાંધીનગર એન્ટી ટેરરિસ્ટ સ્કોડ હેઠળ 24 કલાક એલર્ટ મોડ પર કામ કરે છે. આ ફોર્સમાં જોડનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ વન મેન આર્મી સમાન હોય છે. આ કમાન્ડો ફોર્સની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો દરેક જવાન મલ્ટીટાસ્કિંગ હોય છે. એટલે કે જે જવાન વાહન ચલાવીને ઘટના સ્થળે આવે છે તે ડ્રાઈવર પણ ગાડી પાર્ક કર્યા બાદ તુરંત જ અત્યાધુનિક વેપન હાથમાં લઈને ઓપરેશનમાં જોડાવા માટે સંપૂર્ણ સક્ષમ અને સજ્જ હોય છે. ચેતક કમાન્ડો ફોર્સમાં સ્થાન મેળવવું જરાય સરળ નથી. ગુજરાત પોલીસના જાબાઝ જવાનો અને અધિકારીઓમાંથી જેઓ અત્યંત અઘરી ગણાતી સાયક્રોમેટ્રિક અને ફિઝિકલ એટલે કે શારીરિક પરીક્ષા પાસ કરે તેમને જ આ ફોર્સમાં એન્ટ્રી મળે છે. આ પસંદગી પામેલા જવાનોને દેશના સર્વોચ્ચ ટ્રેનિંગ સેન્ટરો એવા માનેસર અને જોધપુર ખાતે મોકલીને ઇન સર્વિસ અત્યંત સખત અને કઠોર તાલીમ આપવામાં આવે છે. સંપૂર્ણ કાળા યુનિફોર્મમાં સજ્જ રહેતી આ કમાન્ડો ફોર્સ પાસે દુનિયાનો સૌથી આધુનિક હથિયારો સ્ટેન્ડ બાય હોય છે, જેમાં MP5, AK-47, LMG, ગ્લોક, પિસ્તોલ, સ્નાઇપર ગન અને SIG રાઇફલ જેવા ઘાતક વેપન સામેલ છે. કોઈ પણ સિક્રેટ કે જોખમી ઓપરેશનને સફળ બનાવવા માટે આ જવાનો શારીરિક તાકાતની સાથે મજબૂત મનોબળ કેળવે છે. દેશ અને રાજ્યની સુરક્ષા સામે જ્યારે પણ મોટું સંકટ આવે ત્યારે પોતાના જીવની પરવા કર્યા વગર કાળ બનીને તૂટી પડવા માટે આવા 500 જાબાઝ જવાનોની અજેય ફોજ આપણા ગૃહ વિભાગના નેજા હેઠળ મુખ્ય મથકે હંમેશા તૈનાત રહે છે. ગુજરાતની અસ્મિતા અને સુરક્ષાના આ અસલી રખેવાળો પર આજે દરેક ગુજરાતવાસીઓને ગર્વ છે.